શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આપણા વેલા વાલોનો વેલો છે, એમાં કેટલી બધી વાલો થઈ છે તમે જોઈ શકો છો. અને હજી ફાલ પણ છે, હજી થાય છે અને પાકી છે, તો આપણે થોડી ઉતારી લઈએ. જો ત્યાં સુધી ફેલાણો હશે વેલો. સરસ મજાના લૂમખા થયા છે, મોટી મોટી વાલો. આપણે જો બાકી છે ને, એને આપણે ઉતારી લઈએ શાક બનાવવા માટે. જો કેવી સરસ છે વાલો. આપણે ઉતારી લઈશું બધી. જો ફ્રેન્ડ્સ, આપણે અડધી બધી વાલો ઉતારી લીધી છે વેલામાંથી. તમે જોઈ શકો છો એટલી મસ્ત તાજી ને ફ્રેશ પાકલ દાણાવાળી વાલોર છે. અને અહીંયા આપણું બધું બીજું શાકભાજી છે. જો અહીંયા રીંગણા છે, નાના નાના છે, તોડી લીધા છે ગઈકાલે. અહીંયા પણ રીંગણાના ઝાડ છે, અહીંયા બાજુમાં જોઈ શકો છો. ડુંગળી છે, કેળાના આટલા છે. તો જો ફ્રેન્ડ્સ, કેવા સરસ મજાના બાજરિયા રીંગણા થાય છે. આ જો આ નાનું છે, તમે જોઈ શકો છો. અહીંયા પાલક છે, અને આ જો ડુંગળીમાં નેદણું કરી નાખ્યું છે કાલે. હવે આજે આપણે તેને પાણી આપીશું. અને અહીંયા પણ જો સરસ રીંગણા છે ફ્રેન્ડ્સ, મોટા. ગઈકાલે ઉતારી લીધા છે મોટા. અહીંયા પણ છે, જોઈ શકો છો. આ ફ્રેન્ડ્સ ફુલાવાનો રોપ છે. અને આમાં છે ને, કાલે મેથી છાંટી છે ઉગાવવા માટે. હવે મોટી થઈ ગઈ તો અહીંયા નાખી દીધી છે મેથી. પપૈયાનું ઝાડ. તો ફ્રેન્ડ્સ જો, અહીંયા પણ મારી પાલક મોટી મોટી થઈ ગઈ છે, સરસ એકદમ ગ્રીન ગ્રીન. અને અહીંયા પણ આપણે રીંગણાના ઝાડ છે. જો કેવા મસ્ત રીંગણા થાય છે. શાક પણ એટલું ટેસ્ટી બને છે ને આનું. જો કેવડા મોટા મોટા રીંગણા છે. આગળ હાલો તમને બીજું બતાવું હજી. તો જો ફ્રેન્ડ્સ, આ મોટા મોટા રીંગણા છે, તો આપણે તોડી લઈએ. ઓળો બનાવવામાં કામ આવશે આ રીંગણા. મસ્ત. આમાં જરાય પણ બીજ નથી નીકળ્યા. પાકળ જ્યારે સાવ કાચું મજાનું રીંગણું હોય છે. તો એને પણ તોડી લેશું. જો અહીંયા પણ છે રીંગણું. જો ફ્રેન્ડ્સ, અહીંયા પણ રીંગણું છે. તો જોઈ શકો છો તમે કે કેટલા મસ્ત રીંગણા છે. જો આ 4 રીંગણા ઉતર્યા આપણા તાજા ને ફ્રેશ. આપણે વાડી તો નથી, પણ ઘરની આજુબાજુ જગ્યા છે, તેમાં વાવીએ. તો જો મહેનત કરીએ, પાણી પાઈને ઉગાડીએ, તો આપણે તાજું તાજું શાકભાજી અને ફ્રૂટ ખાવા મળી રહે છે. તમે જોઈ શકો છો. જો કાંટાવાળા રીંગણા છે, દેશી. એવો. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મેથી હતી બધી, તે ઉખાડી લીધી છે ને, હવે એટલી જ છે. અને આ ધાણા જો કેવા લીલાછમ એકદમ પડ્યા છે, એ પણ મોટા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ જુઓ કેટલા મોટા મોટા છે ધાણા. તો આપણે જોઈતું હોય એટલું શાકભાજી અહીંયા મળી જાય છે આપણા ઘર પૂરતું. અને સામે જુઓ કેળા છે.
લીલું લસણ વાયો. અને જો ફ્રેન્ડ્સ, અહીંયાથી આપણે આજે કેળા બધી કાપી લીધી છે. અહીંયા વિડીયો નથી બનાવ્યો, પણ આપણે કેળા કાપી લીધી છે બધી. અહીંયાથી જોવો આજે સરસ થઈ હતી કેળા. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.